शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। पवनतनय संकटहरण मंगलमूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने પ્રકરણ આવે છે કર્મ કોના માટે। આપ કૃપા કરીને આ વાતને સમજાવવાની કોશિશ કરો, આનો દુરુપયોગ ન કરશો। વાત જરા ઊંડી છે। વાત એમ છે કે પોતાને માટે કાંઈ કરવાનું નથી। પોતાને નો અર્થ છે સ્વયં, અર્થાત પરમાત્માના અંશ ચેતન સ્વયંને માટે કાંઈ કરવાનું નથી। જે અહીંયા આવેલો છે પરમાત્માનો અંશ, જીવ જેને કહેવાય, એની માટે કાંઈ કરવાનું નથી। તો કરવાનું કોની માટે? કરવાનું જેટલું છે તે બધું પ્રકૃતિના સંબંધથી થાય છે। પ્રકૃતિના સંબંધ વિના કરવાનું કાંઈ છે જ નહીં। તો તમે મુક્ત છો, પ્રકૃતિમાં નથી તો પ્રકૃતિથી છૂટી ગયા તો તમે મુક્ત। આ પ્રકૃતિના બંધારણમાં જે જીવવું પડે એ જ તે મોટી મુસીબત, તકલીફ છે। પ્રકૃતિથી ઉપર ઉઠી જાય કોઈ પણ જીવ હોય તો એને સંત કહેવાય, પ્રકૃતિથી પર થઈ ગયો કહેવાય। પછી એની વાણી સિદ્ધ થઈ જાય, પછી એની દ્રષ્ટિ સિદ્ધ થઈ જાય, અમુક જે ક્રિયાઓ છે એ સિદ્ધ થઈ જાય। ઘણા ને કહેતા કે ભાઈ બાપુએ માથે હાથ મૂક્યો, અમારે કે લીલા લહેર છે, પણ એને એવું ભજન હોય કે નહીં, એટલે એની વાણી સિદ્ધ હોય, જે બોલે થતું હોય, એટલે આમાં વ્યક્તિને થાય। આપણને એમ થાય ચમત્કાર કર્યો, ચમત્કાર હકીકત કોઈ સંત હોય હાસો એ કરે જ નહીં। હા, ચમત્કાર દુનિયામાં નથી એવું નથી આપણે કહેતા, પણ ચમત્કારમાં પડવાનું ન હોય। કેમ કે ચમત્કાર, હું કાંઈ પણ ચમત્કાર કરું અહીંયા બેઠો બેઠો, શ્રીફળમાં દોરા કાઢું કે ભભૂતિ કાઢી દઉં, ભસ્મ કાઢી દઉં, કે શિવલિંગ કદાચ 2-3 કાઢી દઉં તમને નાના નાના, તેમાં તમારો શું ફાયદો? હે, તમે 100 મૂકવા આવ્યા હો તો 2000 મૂકીને જાઓ। ચમત્કાર છો ને કે ભાઈ આ તો બહુ ઊંચા બાપુ છે, આમ છે ને તેમ છે, ફાયદો તમારે કાંઈ નહીં, તમારું તો ખિસ્સું ખાલી છું, નુકસાની થઈ। આ ચમત્કાર, એટલે ચમત્કારમાં ક્યારેય પડવાનું નહીં। ચમત્કાર કરીને કોઈ તમારા પ્રારબ્ધ હટાવી દેતું નથી। એ તો જેટલું તમને ભૂખ લાગી છે તો તમારે ખાવું પડે, હું ખાઈ લઉં તો બકી જવાનું નથી। હા, શક્તિપાત ને એવું બધું હોય એમાં આપણે માનીએ, કોઈ ગુરુ એવા સમર્થ હોય તો આપણે એમ કે ભાઈ ભજન ન થતું તો એ તમારી માથે હાથ મૂકે ને તમારાથી ભજન થવા મળે, પણ એ તે અમુક સમય સુધી કે 2 દી 5 દી એ તમારી સ્થિતિ બનાવવા માટે, બાકી તો એ લાંબો સમય નથી હાલતું। અને જે અમુક બેઠા બેઠા તરત ધ્યાન લગાવી જાય તો એવું કઈ હકીકતમાં છે નહીં। અહીંયા એક નાડી આવે એવી, જે આપણો પાછળનો ભાગ આવે ને વોઇડ પાસે, એને એક એવી નાડી આવે, એમ કે એમ દબે ને, જે નાડીને ઓળખતો હોય એને ખબર હશે અહીંયા આવે એમ, એટલે ત્યાં જરાક ઝોંટો મારે એટલે તમારા મગજ હોય ને એ હાવ સ્થિર કરી નાખે, એટલે મૂર્છા અવસ્થા જેવું થઈ જાય, જેમ તમે બેઠા એમને બેહી રહ્યો। તમને શું થાય? મને ધ્યાન લાગી ગયું, હકીકત ધ્યાન ન લાગે। ધ્યાન અવસ્થા મૂર્છા અવસ્થા નથી। ધ્યાનમાં તમે આની ઉર્જા લાવો છો ને, શરીર જે તમારું આ પંચભૂતનું શરીર છે એની માટે ઉર્જા લાવો છો, અને આ પરમાત્મા એકતાર થાવ છો, તો મૂર્છા અવસ્થામાં એકતાર થાવ છો પરમાત્મા નથી થતા। એને ધ્યાન કે સમાધિ એને કહેવાય। અહીંયા વડે હાથ મૂકીને એમ કે તમને ધ્યાન લાગી ગયું તો એમાં ક્યારેય પડવાનું નહીં। કેમ કે એક પહેલું ઉદાહરણ એક જ લેવાનું કે ભાઈ મને ભૂખ લાગી તો મારે જમવું પડે, બીજા જમી લે તો હાલે નહીં, આ ઉદાહરણ લઈને જીવવાનું, એટલે તમને પાકી ખબર પડે કે ભાઈ હકીકત આ દુનિયામાં એવું કઈ છે નહીં, આપણે જોતું હોય તો આપણે મહેનત કરવી પડે। તેથી જે કઈ કરવાનું છે તે બધું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ માટે કરવાનું છે। આ આખ્યું છે એને હજારો ની કરોડો એવા દ્રશ્યો જોયા, એને ઘણા આ કેમેરા 2 પરમાત્માએ આપણને આપ્યા કે ભાઈ તમે જે જોવો એમાં કેસઅપ કરી લો। એક પહેલી દ્રષ્ટિ તો એ જ તમે કરો ને, આ મોબાઈલ ને એ બધું તો હમણાં આવ્યું, કેમેરા ને એવું બધું, તો પેલા તો પરમાત્માએ આપણને કેવા કેમેરા આપ્યા,
કે જે કોઈ વ્યક્તિને એક ફેરી જોઈ લીધો એ તમારી માનસિકતાને માનસ પટલની અંદર અંકિત થઈ ગયો એનો ફોટો કે ભાઈ આ જગદીશભાઈ છે કે જગદીશભાઈ પછી મારે બીજી વાર પૂછવાનું ન હોય તમે કોણ છો એમ, કેમ કે મારા માનસ પટલની અંદર ઈ મેમરીમાં ફિટ થઈ ગયેલું છે કે આ જગદીશભાઈની છબી છે. હા એમ. તો આ કેમેરો બહુ સારો ન કહેવાય અને ક્યારેય ફૂલ જ ન થતો. આની મેમરી ક્યારેય ફૂલ ન થતી. જે કઈ આધુનિક યુગની અંદર વિજ્ઞાન કે જે ક્યાંય કયો જે આજ બધું આવે છે એ તમારી અંદરથી જ બધું આવે છે, બહારથી કઈ આવતું નથી. જે કઈ ઉત્પન્ન થાય, સંગીત કહી લો કે કોઈ નૃત્ય કહી લો કે કોઈ પણ દુનિયાની એક એવી વસ્તુ નથી કે જે બહારથી આવે, બધું તમારામાંથી જ ઉત્પન્ન થયેલું છે. ધ્વનિનાદ કયો તો આપણે અત્યારે ધ્વનિનાદની વાત કરીએ. હજારો વર્ષ પહેલા નહીં, હું તમને આજથી 100-125 વર્ષ પહેલાની જ વાત કરું. હજારો વર્ષ પહેલા તેવા સમર્થ મહાપુરુષો બહુ હતા, પણ 100-125 વર્ષ પહેલાની તિબ્બતના મસ્તક કહેવાય, આપણે હિમાલયની બાજુના દેશો છે અને હિમાલય એમાંય આવે છે. ત્યાં સંબાલા નામનું એક નગર છે, એ ન્યા છે એવું નહીં, છે આપણા હિમાલયમાં સંબાલા નગર કહેવાય. ન્યા એ નગરની અંદર જે હિમાલયના સિદ્ધ મહાપુરુષો છે, જે હજારો 10,000 વર્ષની જેની આયુષ છે, એવા સિદ્ધ મહાપુરુષો એમાં બિરાજમાન છે આજની તારીખમાં, એમાં રહે છે. તો વિદેશી માણસો હતા જયારે ભારત આઝાદ થયું ને, એ અરસાની વાત કરું છું, 70 વર્ષ પહેલાની, લાંબી નહીં. તો ત્યાંથી અમુક લેડીઝ ને જેન્ટ્સ ને બધા સર્ચ કરવા આવ્યા હતા, ખોજ કરવા કે એવી શક્તિ હિમાલયમાં શું છે, ગોતવી છે. આ નગરનું નામ સાંભળેલું, કેમ કે આપણા ગ્રંથો અહીંથી લઈ ગયા કે ને, એટલે બધાને ખબર તો પડી કે કોઈ એવી શક્તિ છે જે ભારત આગળ, કે એ શક્તિથી આપણે આ બધું આ કરી શકે છે. વિજ્ઞાન છે, એ વિજ્ઞાન તમારામાંથી વિશેષ છું એટલે વિજ્ઞાન છું. વિજ્ઞાનની હેસિયત નથી કે વિજ્ઞાન અલગ કરી શકે, તમારામાં હશે એ જ વિજ્ઞાન કરી શકશે, બીજું નહીં કરી શકે. આ વિમાનનો આવિષ્કાર કર્યો તો વિમાનનું ભરદ્વાજ સંહિતામાં 400 અલગ અલગ પ્રકારના વિમાન બનાવવાનું એમાં લખેલું છે. તે વિદેશ વાળાએ શું કીધું કે અમે આવિષ્કાર કર્યો, પણ તમે એટલે ગ્રંથો લઈ ગયા એ ક્યાં ગયા? પછી ઘડિયાળ તો આપણે અહીંની ખોજ છે, હાલો ને અહીંયા જ બનેલી છે ને અહીંયા જ વૈજ્ઞાનિકે એની ખોજ કરી. પણ જેથી ઘડિયાળ નહોતી તેથી હું તમને એવા યંત્રો બતાવું. આજની તારીખમાં પથ્થર માથે ઘડિયાળ અંકિત કરેલી હોય, એની વચ્ચે એક દાંડલી એવી લાકડી ઊભી કરેલી હોય. હવે સૂર્યનો પ્રકાશ પડે એટલે કેટલા વાગ્યા એ તમને ખબર પડે, એમાં ન્યાયનો પડછાયો જાય. પછી દિશા સૂચન કે ભાઈ કાળ પડશે કે કેવું વરહ થાહે, એક આખું દિશા સૂચનનું યંત્ર પથ્થર માથે અંકિત કરેલું. એમાંથી તમને એની વચ્ચે એક લાકડાની દાંડી ઊભી કરે ને એમાં ધ્વજ હોય. જો એ કાળ પડવાનો હોય તો એ નિશાન ઉપર આવી ગયું અને ત્યાં એ ધ્વજ સ્થિર થઈ ગયો એટલે તમારે નક્કી કરી લેવાનું આવતું સમૂહ ખરાબ છે. તો આ મોટું વિજ્ઞાન નથી ભાઈ. પછી એવડે ખોજ કરવા આવ્યા, વાત હું મેન કરતો હતો કે જે આ શું છે હકીકત, ખોજ કરવા આવ્યા. તો ખોજ કરવા આવ્યા ને એટલે બહુ મહેનત કરી પણ એને સંબાલા નગર જડ્યું નહીં. એટલે તિબતના એક દલાઈ લામા છે ને, બૌદ્ધ સાધુ કહેવાય, આપણી ભાષામાં સાધુ કહેવાય ને, એવડે દલાઈ લામા કે. એટલે એને મળ્યા એ બેન, એને મળ્યા ઇંગ્લેન્ડના બેન હતા. મળ્યા એટલે એને કીધું કે હું આ માટે આવી હતી પણ અમને નગર મળ્યું નહીં. તમે નહીં કે અત્યારે જ નહીં પણ તમે 7 જન્મ લઈને આવો ને તોય નહીં મળે. કે કેમ? તો કે એની માટે સાધન ભજન જોવે. જેની આગળ સાધન ભજન છે, જે સિદ્ધ મહાપુરુષો છે, એ આજની તારીખમાં એ નગરમાં જાય છે. અને આજ જે અત્યારે ટેકનોલોજી છે, અત્યારે જે વિજ્ઞાન છે, એના યુગો પહેલાનું છે. એ સંબાલામાં હિમાલયની વસાડે બિરાજમાન છે એ નગર. ઈ બેન વાત કરતા હતા, એના પુસ્તકની અંદર લખેલું છે, આપણી ઘરની વાત નથી, કે મારા ગુરુ એવા સમર્થ હતા કે હું ઇંગ્લેન્ડમાં બેઠી બેઠી જ્યારે યાદ કરતી તો બીજી મિનિટ અહીંયા આવી જતા. હવે ક્યાં તિબત એટલે આપણો કાશ્મીરની કે મતલબ હિમાલયની બાજુનો દેશ છે, ફરતો તો ત્યાંથી 2 મિનિટમાં ન્યા ક્યારે પગી જતા હશે? આવી ઋષિ મુનિઓ પાસે શક્તિ હતી. એટલે અહીંયા નથી એવું કઈ માનવાનું નહીં ક્યારેય. તમારી અંદરથી જ બધી ધ્વનિ કે જે કાંઈ મેં તમને બતાવ્યું હતું 2-4 દી પહેલા કે ભાઈ આ એક નાદ સંભળાય તમને, સંગીત તક તમારામાંથી ઉત્પન્ન થાય આખું. નવો કોઈ એમ કે મેં નવો ઝોલો બનાવ્યો સંગીતનો વાજિંત્રનો બનાવ્યો તો તમારામાંથી જ ઉત્પન્ન છે, ત્યારેથી નક્કી થાય ને વગાડવાનું, નહીં એમને એમ નથી થતું એમ. એટલે કહે છે કે સંસારને માટે કરવાનું છે, ભગવાનને માટે કરવાનું છે, પરંતુ પોતાને માટે કાંઈ કરવાનું નથી. આ સાર વાત છે. જે તમારું તત્વ જે છે, ઓલા કે ને કે આત્મા અજર અમર છે, એને કઈ થતું નથી, તો એની માટે કઈ કરવાનું નથી.
પણ જે આ સંસારની હારે તમે બંધાણેલા છો, જે પ્રારબ્ધની હારે તમે ફસાણેલા છો, આ પ્રારબ્ધને લઈને ભોગવવું પડે છે સારું મોડું, પછી પ્રકૃતિની હારે તમે બંધાણેલા છો, પછી આ 5 4 5 ઋણ છે તમારી માથે બધાના. માની કુખે જન્મ લઈને આવ્યા તો મા બાપનું ઋણ છે, આ પૃથ્વીનું ઋણ છે, ઋષિ મુનિઓનું ઋણ છે, આ બધાનું ઋણ છે, પ્રકૃતિનું તમારી માથે ઋણ છે. આ બધા ઋણો છે ને એમાંથી મુક્ત થવાનું છે, એની માટે ભજન કરવાનું છે. બાકી સ્વયં પરમાત્મા તમારી માલિકા બિરાજમાન છે, ખાલી દ્રશ્યમાન કરવાનો છે એને. અરીસો હોય કોઈ પણ અરીસો, અને સામે સૂર્યનો પ્રકાશ પડે છે, પણ હવે એ અરીસો કાળો હોય, એની માથે કાઈ લાગી ગયેલી હોય, મેલ હોય, તો એ અરીસાનો પ્રકાશ તમે લઈને બીજે પ્રકાશ પાડી શકો? નથી પડતો. પણ હવે એ અરીસાને જેમ જેમ સાફ કરી નાખો અને તમારે એ સૂર્યનો પ્રકાશ લઈને બીજી જગ્યાએ પાડવો પડે કે ના પડતો? પ્રતિબિંબ. એમ આપણી અંદર પ્રતિબિંબ તો જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એનું પડે જ છે, આપણી અંદર પ્રતિબિંબ પડે છે. પણ આપણે અંદરનું જે અંતકરણ છે એ મેલું છે, શુદ્ધિ નથી. જે અરીસો છે એ મેલો છે, એટલે આપણે ત્યાં સુધી પગી શકતા નથી. સરળ ભાષામાં આપણે જે કર્મ કરીએ છીએ તે કર્મનો આરંભ અને અંત હોય છે. જેનો આરંભ અને અંત હોય છે તેની સાથે આપણે સંબંધ નથી, કારણ કે સ્વયંનો આરંભ અને અંત હોતો નથી. તમારો આરંભ અને અંત હોતો નથી, અને જેનો આરંભ અને અંત હોય એની યાર આપણો કોઈ સંબંધ હોતો નથી. આપણે ક્યાં માનીને બેઠા? જે મરવા વાળા છે એને જ મારા માનીને બેઠા ને. દુઃખનું મેન કારણ એ છે. જે વિનાશશીલ છે સંપત્તિ તાકે વિનાશશીલ છે, તાકે મારી છે. આપણે આખી જિંદગી ખપાવી હેમાં દઈએ? એની માટે જ ખપાવી દઈએ. ક્યારે ભગવાન માથે ભરોસો કર્યો નથી કે ભાઈ બીજા બધા સંતો ઋષિ મુનિઓના હજારો કામ કર્યા, મારું એક નહીં કરે, પણ એ ભરોસો આપણને નથી. આપણે કઈ કોણ મારા ઈષ્ટદેવ, આમ કઈક ધર્મની વાત આવે તો આપણે મોટું બણગું મારતા હોય, અરે એ કે અમે રામના પૂર્વજો, અમે અમારા ઈષ્ટદેવ રામ છે, કૃષ્ણ છે. પણ ભરોસો કેટલો તમને એની માથે? કઈ નહીં, 0.0. તમારા ઈષ્ટદેવ હોય તમને એની માથે ભરોસો હોવો જોઈએ ને, એનો પાવર હોવો જોઈએ તમારી અંદર, ત્યારે કહેવાય કે અમારા ઈષ્ટદેવ રામ છે, કૃષ્ણ છે, શિવ છે. એમ અનંત જન્મોથી આ જીવ ચાલી આવી રહ્યો છે, પરંતુ આનો કદી આરંભ કે અંત થયો નથી, અને આ અનાદિ અને અનંત છે. તેથી આને માટે કરવાનું હોતું નથી, કરવાનું માત્ર સંસારને માટે હોય છે. તમારે આની અંદરથી ઉપર ઉઠવું છે, આ સંસારમાં રહીને ઉપર ઉઠવું છે. તમારે કોઈ બીજા 5 પશુ 50 100 1000 કે 5000 કે આ તમારો વિસ્તાર એને તમારે સુધારવો છે, તો તમારે મહેનત કરવાની છે. તો તમે કાંઈ પણ સાધન ભજન કરો તો એને તમારો પ્રકાશ બીજે બધે પથરાય ને. સૂર્ય ઉગે તો આખી પૃથ્વીને પ્રકાશ આપે. આમાં પાપી રહે ને પુણ્યાત્મા રહે ને ઋષિ મુનિઓ રહે, બધા એક નથી રહેતા. આમાં કસાય રહે છે, પણ છતાં એનો પ્રકાશ તો બધાને હરખો જ આવે ને. એવું કઈ નથી કહેતો કે ભાઈ આ પુણ્યશાળી આત્મા છે તાને થોડોક ઠંડી લાગે તો વધારે આપવું, ને ઓલો પાપી છે તેને થોડીક ઠંડી લાગવા દે, એવું ક્યારેય કરે છે નહીં. સમાનતા છે. એમ તમારો પ્રકાશ જે ફેલાય છે ભક્તિ રૂપી, એ પ્રકાશનો બધા જીવોની અંદર પ્રકાશ થાય છે, ઉજાસ થાય છે. એટલે માણસો એમ કે ભાઈ ફલાણી જગ્યાએ ફલાણા સંત ચાલો જવું છે. એમ તમને મને કોઈ બેઠા ન બોલાવતું, બોલાવે? મને કંઈક મળે આ ઈચ્છા થતા જ બંધન થઈ જાય છે. મળેલી ચીજ કદી આપણી સાથે રહેવાની છે જ નહીં. કૃપા કરીને આ વાત પર થોડું ધ્યાન આપો. આપણને કાંઈ પણ મળી જાય, ધન મળી જાય, માન મળી જાય, વિદ્યા મળી જાય, પદ અધિકાર મળી જાય, પણ આ મળેલી ચીજો આપણી સાથે રહી શકતી નથી. પરંતુ પરમાત્મા બધાને મળ્યા છે અને સદા બધાની સાથે રહે છે, કદી વિખૂટા પડતા નથી, અને તેમને ન જાણવાથી જ તેમનો અભાવ લાગે છે. કોઈ દેશમાં, કોઈ કાળમાં, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ ક્રિયામાં, કોઈ ઘટનામાં કે કોઈ પરિસ્થિતિમાં પરમાત્મા ન હોય એવું છે જ નહીં, હોઈ શકતું જ નથી. કેમ કે એ ન હોય તો તમારો શ્વાસ અંદર બહાર ન થાય. આ ઝાડ છે તો એ લીલું ન રહે જો પરમાત્મા ન હોય. આ પૃથ્વી માથે રસાતળની અંદર તો આ ઝાડ છે એની હેસિયત નથી લીલું રહીએ. કેમ? તેઓ તો નિરંતર રહેનારા છે અને તેમને જ પ્રાપ્ત કરવાના છે. મળવાથી અને વિખૂટા પડવાથી ચીજોનો આશ્રય લેવો તે બહુ મોટા અનર્થનું કારણ છે. આપણે તો આ અનંત જન્મોથી મારું મારું કરતા એવી છીએ ને, જ્યાં જ્યાં ફસાણેલા છીએ ને આ સંસારની મોહ માયામાં, એમાંથી છૂટવા માટે ભજન કરવાનું છે. બાકી જીવ તો મુક્ત છે, એને કઈ વાંધો છે જ નહીં. સુખ દુઃખ એને કઈ થતું નથી. આ તો બધા મનના ધર્મો છે. તમારું મન શાંત થઈ ગયું હોય તો 20 વર્ષનો ફાટી ગયો હોય તમને શું ફેર પડી જાય?
બીજાના ઘણાના મરે જ છે, તમને કોઈ જે દુઃખ લાગ્યું ભાઈ? તમારું કંઈક છું હોય ત્યારે દુઃખ લાગે, એનું કારણ ઈ છું ને, મનનું જ કારણ છું ને. એમ ઘણાનો એક્સિડન્ટ થાય તો આપણે ન કહેતા ઈ અજડાથી આંકતા હોય થાય, નગર આપણા કાંઈ ન થતા, કેમ કે આપણું નહોતું એટલે આપણને દુઃખ નથી થયું. ન્યાય સાબિતી આપણને આપે છે, પણ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચતી નથી. મળેલ શરીર, ઇન્દ્રિયો, અંતકરણ વગેરે આપણા કામના છે જ નહીં. એમને આપણા માટે માનીએ છીએ, આ બહુ મોટી ભૂલ છે. આ બાબતને બરાબર રીતે સમજવી જોઈએ. ભગવાન કહે છે, મમે વાસો જીવ લોકે, 15મા અધ્યાયનો 7મા શ્લોકમાં બતાવે છે, આ જીવ મારો જ અંશ છે. આ જીવ ચેતન, અમલ અને સહજ સુખનો ભંડાર છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન, અમલ, સહજ સુખ રાશિ માણસની સોંપાય છે. આમાં જડતા છે જ નહીં, તો પછી આના માટે કરવાનું શું બાકી રહ્યું? આમાં જડતા તો છે નહીં, તો એની માટે કરવાનું શું બાકી રહ્યું? આમાં મળ છે જ નહીં, તો પછી દૂર શું કરશો? આપણે કહીએ ને મળ આવે, મળ વિક્ષેપ ને આવરણ દૂર કરવાનું છે, તો આમાં કઈ છે જ નહીં, તો છે ક્યાં? એ બતાવે છે. આ સહજ સુખનો ભંડાર છે, તો પછી આમાં સુખ ક્યાંથી લાવશો? મળેલી બધી ચીજો વિખૂટી પડી જવા વાળી છે. મળેલી ચીજોનો આશ્રય લેવો એ આધાર લેવો છે. તમે ભજન રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ કરો તો તમારામાં કોઈ નવીન તત્વ આવી જાય છે? ક્યારે આવી જતું હોય કયો મને, કોઈએ જોયું હોય તો? આજ સુધીની તારીખમાં નથી આવતું, પણ આપણે માની બેઠા મારામાં. તેનાથી સુખની આશા રાખવી છે, તેમને મહત્વ આપવું છે, આ મહાન પતનનું કારણ છે. આપ કૃપા કરીને આ બાબતને સમજી લો તો ઘણા જ આનંદની વાત છે. મળેલી ચીજો આપણી સાથે રહેનારી નથી, કે મળેલી તેને કહે છે જે પહેલા ન હતી અને પછી પણ નહીં રહે, પરંતુ આત્મા અને તેમનો અંશ જીવાત્મા, પરમાત્મા અને તેમનો અંશ જીવાત્મા સ્વયં પહેલા પણ હતા અને પછી પણ રહેશે. શરીર, ધન સંપત્તિ, ઘર પરિવાર વગેરે મળેલી વસ્તુઓનો આશ્રય લેવો, તેમને મહત્વ આપવું ખાસ પતનની વાત છે. તો આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું, કેમ કે શાસ્ત્રો, મહાપુરુષો, ઋષિ મુનિઓ તો આપણે પોકારીને કે, અને આપણે ભજન કરીએ રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ, તો નવીન વસ્તુ કઈ આપણામાં આવે એવું લાગે તમને? તમારામાં કઈ નવું આવે એવું લાગે? કોઈ જે નથી આવતું, કેમ કે જે છે એનો જ અનુભવ તમને થાય છે. તમારી અંદર ઉપરથી જ કઈ આમ મૂકેલો ન ધોધ પડે ને તમે લઈ લો એવું કઈ છે નહીં. ચોખ્ખી વાત છે, કેમ કે તમારી અંદર જે આનંદ હતો, એક આનંદમય કોશ આવે, 5 કોશ આવે, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, 5 કોશ આવે. અને પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય અને એક નામ મને 5 કોશ છે, એક નામ મને મિસ થઈ ગયેલું છે. આ 5 કોશ છે, એમાં છેલ્લો કોશ આનંદમય કોશ આવે. તે આખો કોશ છે તમારામાં, તો આનંદ ક્યાંક ગોતવા નથી જવાનું, પણ જે છે એને થોડુંક જાગૃત કરવાનું છે. આગળ તમને 2 લાખ રૂપિયા ઠામુકા મળી ગયો કેટલો બધો આનંદ આવી જાય, તો એ લેવા જવો પડે ક્યાંય ઉસીનો. અને આગળ તમારી પાસે 500 ની નુકસાની થી એક નોટ પડી ગઈ હોય કેટલી બળતરા થઈ જાય? હે એ જાય કે નહીં? જે 2 લાખ મળે ને ઠામુકો આનંદ આવી જાય ને, ઈ એક બુંદવાય નથી, એક ટીપું પડે ને એટલો આનંદ નથી, જે આપણો આનંદમય કોષની અંદર એટલો આનંદ છે. 5 એવા કોષ છે એકબીજાની અંદર હમાણેલા, તો એમાંથી ખાલી એને જાગૃત જ કરવાનું છે. મેં ઘણી વાર કીધેલું કે આમાં ઘણી બધી એવી ફેક્ટરીઓ છે કે જે બંધ હાલતમાં પડી છે, એને શરૂ કરી ગયો તો તમારે ક્યાંય ગોતવા જવાનું નથી. પછી અમુક નથી કહેતા કે ભાઈ તો આવા સિદ્ધિવાળા સંત છે કે પાણીમાં હાલ્યા જાય, પણ હકીકત કોઈ સિદ્ધિ એવી છે, સિદ્ધિ નથી એવું નથી કહેતો હું, પણ એવી કોઈ સિદ્ધિ એનામાં પ્રગટ થઈ જાય હાલી જાય એવું નથી, કેમ કે એનું શરીર ચિન્મય થઈ જાય. એ પાણીમાં નહીં આકાશમાં હોય તો ઉડી શકે એવું શરીર હળવું થઈ જાય. ભજનાનંદી મહાપુરુષો છે જેનું ભજન જ તે ખોરાક છે, એને હું કઈ શરીરને કઈ લેના દેના હોતું નથી, હાવ એટલે હાવ હળવું શરીર થઈ જાય. હર હંમેશ રહેવા વાળાને માટે મળીને છૂટી જવા વાળી વસ્તુઓ શું કામ આવશે? હા, એમનો સદુપયોગ કરી શકાય છે, પરંતુ એમનો આશ્રય લેવો અને એમનાથી સુખની આશા રાખવી એ ભૂલ છે. હા, તમને મળ્યું છે, કુદરતે આપ્યું છે, તો આ એનો આશ્રય લઈને અને તમે બીજાનું ભલું કરી શકો, બીજાની મદદ કરી શકો, પણ હવે એની હારે બંધાઈને જીવી જવું તો એ તો પતનનું કારણ છે.
અહીં ઘણા વૈયા ગયા, પછી 5-10 વર્ષ થાય એટલે કોઈ સંભાળતું ન. સુબી હોય ને, જે મારા બાપા હોય ને, હું મારી જ વાત કરું, કોકની ન કરાય. મારા બાપા હોય તેની સુબી 10 વર્ષ પછી મારા છોકરા પધરાઈ આવે પાણીમાં, કે મારા બાપાના બાપા હતા, હવે શું કામના? જો તમારો ફોટો નથી રાખતા તો પછી શું રહેવાનું છે એ મને કયો. મારી વાત ખોટી હોય હું તમને એના પ્રમાણ બતાવું, વહી જાય ને વહી જતો ભાઈ ફોટો. તે આજના સમયની વાત કરું, હજી તો ફોટા રાખે છે. સિટી બાજુ તમે થોડોક આગળ જાઓ, અહીંથી ગામડું મૂકીને સિટી તરફ વ્યા જાઓ, સુરત છે, વડોદરા, અમદાવાદ, એ સિટી બાજુ જાઓ તો મા બાપને આ શહેરમાંથી ઓલા શહેરમાં મૂકીને વ્યા જાય 2 જણા, કે તમે અહીં બેસજો મેં આવી. પછી એના મા બાપ એમ કે ગમે એટલા દીથા અહીં હેરાન થઈ, અમારો છોકરો ને આવી એમ કહીને વ્યા ગયા, હજી આવ્યા નથી. જો તમારી નડતર જ થઈ ગઈ, જીવતા સવતા નડતર થઈ ગઈ, તો ફોટો જ નહીં રાખી પાકું થઈ ગયું ને. તમને મને સાંભળતું હોય કે વૃદ્ધાશ્રમ હતા, તમને સાંભળે કોઈને? હે હમણાં જ આવ્યો ને આ નવી સિસ્ટમ આવી વૃદ્ધાશ્રમની, કે ભાઈ ગઢિયાને મૂકવાનું. આપણે મૂકવા જઈએ ત્યારે જ કોકે બનાવ્યા છે ને, નકર એવડાની ક્યાં ફેક્ટરા વૃદ્ધાશ્રમ. એને ભગવાનનો તાર નહોતો એવો માથેથી કે ભાઈ તમે વૃદ્ધાશ્રમ બનાવો, આવડા બધા ગઢિયાને મૂકી જાવ. તાર આવ્યો તો થોડીક આમ, હું દરરોજ કહું થોડુંક કડવું લાગે પણ હકીકત હશે. કોઈને તાર ન આવ્યો. વૃદ્ધાશ્રમ તો 30 વર્ષ બન્યા હોય તો ભલે ને 30 કે 20 કે 15 વર્ષ, 30 વર્ષ નહીં ભાઈ, હમણાં જ બન્યા 20 વર્ષના અરસામાં, 20 વર્ષ માલપા બન્યા. હવે આપણે સાંભળીમાં આ વસ્તુ નવીન આવી હોય આપણા જીવનની અંદર, તો હવે ફોટા નહીં રાખે એ પાકું થઈ ગયું. કેમ કે તમે જીવો ત્યાં જ નડ્યા, ફોટા એને શું કરવા તમારા? હા એમ આપણા મેઢામાં 20 ટિફિન હાલે. હા વરસ દીધા શરૂ છું મેઢામાં. લ્યો આવું નહીં, હું આમાં હાલત થાય. ત્યાં ભાઈ ફોટો હોય, કોક આવ્યું હોય કે આ ફોટો, હા જવાબ તો જેવો જ. જવાબ તો દે ને, એટલે રાખવો બાપાનો ફોટો પણ ઈ ક્યાં છે? રાખવો એટલે રાખવા શું કામ એમ. એટલે કે છે મળેલી ચીજોથી સુખ લઈએ છીએ, આ સુખ આસક્તિ જ, આ સુખની આસક્તિ જ બંધનકારક છે. આ આસક્તિ સાધનને પ્રગતિ કરવા દેતી નથી. જો તમારે બીજા તરફ આસક્તિ થઈ ગઈ, સાધનને પ્રગતિ કરવા દેતી નથી. કોઈ પણ કામ કરો તેનો ન કરવાથી જ આરંભ થાય છે અને ન કરવામાં સમાપ્તિ થાય છે. તેથી કર્મનો આદિ અને અંત હશે જ. તે જ રીતે કર્મ કરવાથી જે કંઈ મળશે તે પણ આદિ અંતવાળું જ છે. ક્રિયાનો પણ આરંભ અને અંત હોય છે, તથા પદાર્થોનો પણ સંયોગ અને વિયોગ હોય છે. ક્રિયા અને પદાર્થ આ પ્રકૃતિ છે. પ્રકૃતિથી બધી રીતે અતીત જે પરમાત્મા તત્વ છે તેનો સાક્ષાત અંશ જીવાત્મા છે. તેથી જે ક્રિયાઓમાં અને પદાર્થોમાં આસક્ત છે અને એમનાથી પોતાની ઉન્નતિ માને છે તે ભૂલમાં છે. આસક્તિમાં જ ખબર પડે ને કે બીજા કોઈ પ્રત્યે પ્રેમ, એને તમે બંધાઈ ગયા, એને આસક્તિ કહેવાય. ઈવડે તમને મૂકી દીધા હોય પણ તમારી અંદર થી છૂટે નહીં, એને આસક્તિ કહેવાય. એ ઘણા મોટા આશ્ચર્યની બાબત છે કે ધન મળવાથી આપણને મોટા માની લઈએ છીએ, અને જો આપણે ધનથી મોટા બન્યા તો ધન મોટું થયું. ધનથી મોટા બન્યા ધન મોટું થયું ને આપણા જીવનમાં. આપણે મોટા થયા ધન વિના તો આપણે નાના જ રહ્યા. ધન તો આપણું કમાયેલું છે. ધન આપણી પાસે આવે છે અને ચાલ્યું જાય છે. તે આપણી પાસે રહેશે તો આપ ચાલ્યા જશો. ધન તો ઈ તો કદાચ તમારી પાસે હશે તોય તમે વહી જવાના. તો ધનથી મોટા બને એવું તમારા જીવનમાં તમે સાબિત કરી દો, તમે તો નાન્યા જ રહ્યા. કેમ કે તમે અધ્યાત્મ પ્રગતિ તો કઈ કરી નથી. અધ્યાત્મ પ્રગતિ નથી એટલે જીવનમાં તમે પરમાત્માને જઈને શું જવાબ આપવાના? તમે ન્યાય કોઈ વસન દઈને આવેલા છો. આ જીવ છે ને ઈશ્વરને હારે બંધાણેલો છે કે હું શ્વાસ સ્મરણ કરી અને આજકાલે તો હું ખાલી નહીં આવું, મારું કરીને આવી. હવે આયલી હાવ કોરા કડાક જઈ અને બીજા 84 લાખ યોનીમાં ભટકવાનો ફેરો નક્કી કરીને જતા હોય તો ત્યાં જઈને જવાબ શું આપવો? આપણી માથે કોઈ સરકાર તો છે જ, તે નિયંત્રણ કરવા વાળી સરકાર છે. નહીતર તો આપણે 550 વર્ષ ન જીવી મરો ભાઈ. કોને મરવું? કોઈને મરવાનું મન થાય? હા એમ તે ને એમ સાબિતી છે કે કોઈને ગઢું નથી થવું,
શરીર એવું ને એવું રહેવું જોવે, 500,000 વર્ષ સુધી જીવવા જોઈએ. પણ આ એક ઉપર નિયંત્રણ કરવા વાળો આપણો માલિક છે, ઈશ્વર જેને કહેવાય, જે તત્વ છે એ આપણું નિયંત્રણ કરે છે. ત્યાંથી આપણે પાછા પડીએ, બાકી બધું માણસ કરીએ કે જો એ નિયંત્રણ ન કરતો હોય તો આપણે કોઈને દાદ દઈએ એવું લાગે. હા એ ઘણા મોટા આશ્ચર્યની બાબત છે કે ધન, સાચી વાત, ધન મળવાથી આપણને મોટા માની લઈએ છીએ, અને જો આપણે ધનથી મોટા બન્યા તો ધન મોટું થયું, અને આપણે ધન વિનાના નાના જ રહ્યા. સાથે ધન તો ચાલ્યું જવા વાળું છે, રહેવા વાળું નથી. તેથી તેમજ વિદ્યા, યોગ્યતા, પદ, અધિકાર વગેરેથી જે પોતાને મોટો માને છે તે ઘણી મોટી ભૂલ કરે છે. હકીકતમાં આપ પોતે એટલા મહાન છો કે આપનાથી જ રૂપિયા સાર્થક થાય છે, ને આપનાથી જ ભોજન સાર્થક થાય છે, ને આપનાથી જ કપડાં સાર્થક થાય છે, ને આપનાથી જ સંસારની જેટલી વસ્તુઓ છે તે બધી આપનાથી જ સાર્થક થાય છે. તમે એટલા બધા મોટા છો. આપ બધી વસ્તુઓથી પોતાને મોટા માનો છો, અને આ ભૂલ છે. મળેલી ચીજોથી પોતાની મહાનતા માનવી, પોતાને મોટો માનવો એ ઘણી મોટી ભૂલ છે. ને આ ભૂલ નાબૂદ થઈ જાય તો ક્ષમતા આપોઆપ આવી જશે, કારણ કે ક્ષમતામાં આપણી સ્થિતિ સ્વતઃ સ્વાભાવિક છે, અને આ પરિશ્રમ સાધ્ય પ્રયત્ન સાધ્ય નથી. આ પરિશ્રમ સાધ્ય પ્રયત્ન સાધ્ય નથી કરવાની. આસક્તિ નાબૂદ કરવાને માટે જ કર્મ કરવાનું છે, કાંઈ મેળવવા માટે નહીં. જે બંધાણા છો એને છોડવા માટે કર્મ કરવાનું છે, એમાંથી છૂટવા માટે. બીજું બંધાવા માટે કર્મ કંઈ કરવાનું નથી. તો આપણે શું કરીએ? બંધાવા માટે કરીએ છીએ, છૂટવા માટે મહેનત આપણી છે નહીં. રોજ 20 21 માળા રોજ કરતા હોઈએ અને રોજ નિત્ય નિયમથી જીવન જીવતા હોઈએ તો અમારે શું વાંધો આવી જાય? આવી જાય વાંધો કઈ? પણ આપણને ન્યા કોઈ દ્રષ્ટિ તમને દ્રષ્ટિગોચર કરે ને કે ભાઈ 5 માળા કરતો થા, તો તરત શું કે હું ભાઈ અમને ખબર છે તમે બધા ભગત થઈ ગયા. આપણો જવાબ આવો હોય. અમને એ કે અમે તમને ઓળખીએ. તમારી 7 પેઢી વહી ગઈ અને કોઈ ન ઓળખ્યા ને તમે શું ઓળખવાના? આજ સુધી સંતો, ભક્તો, મહાપુરુષોને કોઈ ઓળખ્યા એવો દાખલો છે? હોય તો ગયો. સદગુરુદેવ કી જય.